નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સવાલ છે બેંકના મુખ્ય કાર્યો સમજાવો। મિત્રો 5 માર્કમાં પૂછાતો આ સવાલ છે કે બેંકના મુખ્ય કાર્યો વિશે સમજાવો। તો લાસ્ટ લેક્ચરમાં આપણે બેંકના કાર્યોની યાદી જોયેલી, તો માં બેંક મુખ્ય 4 પ્રકારના કાર્યો કરે છે। થાપણો સ્વીકારવી, ધિરાણ કરવાનું કામ, ત્યારબાદ કોઈ રોકાણ કરવાનું કામ કરે છે, અથવા તો અંદર આંતર બેન્કિંગ વ્યવહાર કરવાનું કામ પણ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે। તો આ 4 મુખ્ય કાર્ય છે। 4 મુખ્ય કાર્ય વિશે આપણે આજના લેક્ચરમાં આપણે સમજવાનો છે। તો જોઈએ પહેલું મુખ્ય કાર્ય કયું કીધું છે? થાપણો સ્વીકારવી। થાપણો એટલે કે રૂપિયા નાણાં સ્વીકારવાનું કામ। તો બેંક દ્વારા કઈ રીતે થાપણો સ્વીકારવામાં આવે છે? તો એ આપણે કહીએ છીએ બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે। બેંક કોની પાસેથી? જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી એટલે કે વપરાયા વગરની, જે આપણી પાસે બચત સ્વરૂપે પડી છે, એ વણ વપરાયેલી રૂપિયા કહેવાય। તો એ વણ વપરાયેલી રકમ થાપણો તરીકે સ્વીકારે છે। બેંક કોની પાસેથી? જાહેર જનતા પાસેથી કેવી રકમ? તો કે વણ વપરાયેલી રકમ થાપણ સ્વરૂપે સ્વીકારે છે। કે છે બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે। જે લોકો બેંકમાં થાપણ જમા કરાવે તેને બેંક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે છે। બેંકની સૌથી મોટી જવાબદારી શું? તો બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો એટલે કે બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાની છે। કે બેંકની સૌથી મોટી જવાબદારી એ જ હોય છે કે લોકોનો બેંક પર વિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ। કોઈ વ્યક્તિ બેંકમાં આવે ને પૈસા માગે તમારી પાસે, અને બેંક એમ કે અત્યારે નથી, 2 દિવસ પછી આવજો, તો લોકોને બેંક પર વિશ્વાસ આવશે નહીં। એટલે બેંકની સૌથી મોટી જવાબદારી હોય તો એ સૌથી મોટી જવાબદારી કઈ છે? લોકોનો વિશ્વાસ જાળવી રાખવો। અને વિશ્વાસ કઈ રીતે જળવાશે? કે જ્યારે લોકો બેંક પાસે પૈસા માગે ત્યારે તરત જ બેંક પાસે પૈસા ચૂકવવા માટે હોય તો લોકોને બેંક પર વિશ્વાસ આવે। પણ જો લોકો બેંક પાસે પૈસા માગે, બેંક પાસે પૈસા ન હોય, તો લોકોને બેંક પર વિશ્વાસ આવશે નહીં। એટલે બેંકની સૌથી મોટી જવાબદારી હોય તો કઈ છે? લોકોનો વિશ્વાસ જાળવી રાખવો। VSQમાં પણ પૂછાઈ શકે એવો સવાલ કે બેંકની સૌથી મોટી જવાબદારી કઈ? તો લોકોનો વિશ્વાસ જાળવી રાખવો। આગળ આપણે કીધું છે બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે। તો મિત્રો જેના પર વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય। કે બેંક અલગ અલગ પ્રકારે થાપણો સ્વીકારે, જેમાં એનો વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય। તો અહીંયા એક બીજો VSQ પૂછાય કે બેંક કયા 4 પ્રકારે થાપણો સ્વીકારે છે? અથવા તો બેંકમાં કેટલા પ્રકારના ખાતા આપણે ખોલાવી શકાય? તો મુખ્ય 4 પ્રકારના ખાતા ખોલાવી શકાય, અથવા તો બેંક મુખ્યત્વે 4 પ્રકારે થાપણો સ્વીકારે છે। તો કયા 4 પ્રકારે બેંક થાપણો સ્વીકારે છે? બચત ખાતા સ્વરૂપે, ચાલુ ખાતા સ્વરૂપે, રિકરિંગ ખાતા સ્વરૂપે અને બાંધી મુદત સ્વરૂપે। આ 4 પ્રકારે બેંક દ્વારા થાપણો સ્વીકારવામાં આવે છે। અને 4 ખાતા જે છે એની અંદર વ્યાજનો દર કેવો હોય છે? જુદો જુદો હોય। તો 4 પ્રકારે બેંક દ્વારા થાપણો સ્વીકારવામાં આવે, અને 4 ખાતામાં વ્યાજનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય। તો બેંકમાં મુખ્યત્વે કેટલા પ્રકારના ખાતા ખોલાવી શકાય? 4 પ્રકારના: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું। અને આ 4 ખાતામાં વ્યાજનો દર પણ કેવો હોય? જુદો જુદો। જેમાં સૌથી વધુ બાંધી મુદતમાં, એના કરતાં ઓછો રિકરિંગ ખાતામાં, એના કરતાં ઓછો બચત ખાતામાં હોય। ચાલુ ખાતામાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી। તો બેંકનું પહેલું મુખ્ય કાર્ય છે થાપણો સ્વીકારવી। બીજું મુખ્ય કાર્ય કીધું છે ધિરાણ કરવું, એટલે કે લોકોને પૈસા વ્યાજે આપવા। તો બેંક વિવિધ પ્રકારના ખાતાઓ દ્વારા થાપણો સ્વીકારે છે। 4 પ્રકારે થાપણો સ્વીકારે આપણે જોયું। આમ થાપણદારો જે છે એ થાપણો દ્વારા બેંકે મેળવેલ નાણાંનું અન્યત્રને બેંક શું કરે છે? ધિરાણ કરે। ટૂંકમાં થાપણ સ્વરૂપે બેંકને જે રૂપિયા મળ્યા છે એ રૂપિયાનું બેંક અન્ય લોકોને ધિરાણ કરે છે।
બેંક થાપણો સ્વીકારનારને બચતકારને વ્યાજ આપે. ટૂંકમાં જે લોકોએ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે એને બેંક શું કરે છે? વ્યાજ આપે. તમે દાખલા તરીકે 50,000 રૂપિયા બેંકમાં જમા કરાવ્યા તો બેંક તમને 50,000 રૂપિયા ઉપર શું કરશે? વ્યાજ ચૂકવે છે. તેથી થાપણદારને ચૂકવાતા વ્યાજના દર કરતાં વધુ દરે નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિઓને ધિરાણ કરે. ટૂંકમાં તમને જે વ્યાજ દર આપે એના કરતાં વધુ દરે બેંક શું કરે છે? ધિરાણ કરે છે. અને એ વ્યાજનો દરનો જે તફાવત છે એમાંથી બેંક શું મેળવે છે? નફો મેળવે છે. દાખલા તરીકે તમને 1,500 રૂપિયા વ્યાજ આપે છે તો બેંક જેને 50,000 રૂપિયા વ્યાજે લીધા છે બેંક પાસેથી એની પાસેથી 2,000 વસૂલ કરે વ્યાજ. તો જે 500 રૂપિયાનો નફાનો ડિફરન્ટ છે એમાંથી બેંક નફો મેળવે છે. તો બેંક બે રીતે ધિરાણ કરે છે. કઈ બે રીતે તો જોઈએ આપણે. પહેલું આપણે કીધું છે લોન દ્વારા, કે લોકોને લોન આપી અને બેંક ધિરાણ કરે છે. તો લોન દ્વારા કઈ રીતે ધિરાણ કરે જોઈએ કે બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. બેંક લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે લોન આપે છે. કહે છે કેટલાક પ્રકારની લોન પર તારણ જરૂરી હોય જ્યારે કેટલાક પ્રકારની લોનમાં તારણ જરૂરી નથી. તારણ એટલે મિલકત કોઈ ગીરવે મૂકવી પડે. અમુક લોન એવી હોય છે કે જેમાં તમારે કોઈ મિલકત કાંઈ ગીરવે મૂકવાનું હોતું નથી, જ્યારે અમુક લોન એવી હોય છે કે જેમાં તમારે કોઈ મિલકત ગીરવે મૂકવી પડે. આવી લોન વેપારીઓ અને વ્યક્તિગત કે ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. આવી લોન કોને આપવામાં આવે છે? કોઈ વ્યક્તિઓને અથવા તો ઉદ્યોગપતિઓને આપવામાં આવતી હોય છે, જેની સામે તેને કેટલી જ રકમની જામીનગીરી બેંક પણ લેતી હોય છે. એટલે કે જેટલી લોન આપે છે એની સામે એટલી કોઈ મિલકત ગીરવે મૂકવી પડે. અને વર્તમાન સમયમાં બેંક દ્વારા કઈ કઈ લોન આપવામાં આવે તો એ પણ એક VSQ બને. તો વર્તમાન સમયમાં બેંક દ્વારા ઘર લેવું હોય તો હોમ લોન આપે છે, 4 વ્હીલર કાર લેવી હોય તો કાર લોન આપે છે, ભણવા માટે એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ આપે છે, એમાંથી રોકડા પણ ઉપાડી શકો છો, મોટી રકમ આપને મળે છે, CC જેને આપણે કહીએ. કોઈ મશીનરી લેવી છે તો મશીન લોન આપે છે, સોનું ખરીદવું છે તો ગોલ્ડ લોન આપે છે, પર્સનલ લોન પણ આપે છે જેના દ્વારા તમે અન્ય કોઈ ધંધામાં ઉપયોગ કરી શકો. તો આવી બેંક દ્વારા ઘણી બધી પ્રકારની લોન આપને આપવામાં આવે છે. તો પહેલું કામ બેંકનું ધિરાણ કરવાનું જે છે લોન દ્વારા છે. બીજું કઈ રીતે ધિરાણ કરે છે તો ઓવરડ્રાફ્ટ એન્ડ કેશ ક્રેડિટ દ્વારા. ઓવરડ્રાફ્ટ, ઓવર એટલે વધારે, ટૂંકમાં ખાતામાં જમા છે એના કરતાં વધારે રકમ. તો જોઈએ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ કઈ રીતે આપે છે. તો ચાલુ ખાતું ધરાવનાર, કેવું ખાતું? ઓવરડ્રાફ્ટની સુવિધા કયા ખાતામાં મળે છે મિત્રો? યાદ રાખજો, ચાલુ ખાતામાં જ ઓવરડ્રાફ્ટની સુવિધા મળે, અન્ય ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી નથી. તો ઓવરડ્રાફ્ટ એટલે શું? તો ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની જે સગવડ મળે છે. ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની જે સગવડ મળે છે એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે. તો અહીંયા આપણે એ જ વ્યાખ્યા આપી છે, ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડે તો તેને ઓવરડ્રાફ્ટ કહેવાય. મિત્રો ઓવરડ્રાફ્ટનો સમય કેવો હોય છે? ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમયગાળો જો નિશ્ચિત કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે. ઓવરડ્રાફ્ટનો સમય કેવો હોય છે? ટૂંકો, પણ જો ઓવરડ્રાફ્ટનો સમય ફિક્સ કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આવી રીતે બે રીતે બેંક દ્વારા ધિરાણ કરવામાં આવે. એક તો છે લોન દ્વારા અને બીજું કીધું છે ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ દ્વારા. હવે ત્રીજું બેંકનું મુખ્ય કાર્ય છે રોકાણ કરવું, કે એને બેંકને યોગ્ય લાગે એવી કોઈ જગ્યાએ રોકાણ કરે. તો બેંકની મૂડી અને મેળવેલ થાપણની રકમનું ધિરાણ અને રોકાણ જો ન થઈ શકે તો બેંકને પૂરતું વળતર મળતું નથી. ટૂંકમાં બેંકને જે રૂપિયા મળ્યા છે એનું જો બેંક રોકાણ ન કરી શકે ને ધિરાણ ન કરે તો બેંકને વળતર મળતું નથી. પણ જે લોકોએ થાપણ જમા કરાવી છે એને તો બેંકે વ્યાજ ચૂકવવું જ પડે. એટલે મેળવેલી મૂડી જે છે એનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી બની જાય છે. તો બેંકનું મહત્ત્વનું કાર્ય અન્ય જગ્યાએ રકમનું રોકાણ કરવાનું છે અને આ રોકાણ યોગ્ય ગણતરી સાથે સલામત જગ્યાએ કરવું અનિવાર્ય છે. રોકાણ સલામત જગ્યાએ કરવું જરૂરી એટલા માટે કે
થાપણદાર ગમે ત્યારે આવીને નાણાં માગે તો નાણાં બેંક દ્વારા ચૂકવી શકાતા હોવા જોઈએ. બેંકે અનામતની રકમ આરબીઆઈના નિયમ અનુસાર કુલ ડિપોઝિટની અમુક રકમ સરકારી જામીનગીરીમાં રોકવાની હોય. આરબીઆઈ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની શું છે મધ્યસ્થ બેંક, તો આરબીઆઈના નિયમ મુજબ તમારે અમુક રકમ જે છે સરકારી જામીનગીરી એટલે કે સરકારી મિલકતમાં રોકવાની હોય છે, અને જેના ઉપર વ્યાજનો દર કેવો હોય છે ઓછો હોય. આરબીઆઈમાં જે તમે આરબીઆઈના નિયમ મુજબ તમે જે સરકારી જામીનગીરીમાં રોકાણ કરો છો એમાં વ્યાજનો દર કેવો હોય છે ઓછો હોય છે. તો બેંકમાં કટોકટી અને આકસ્મિક પરિસ્થિતિમાં રોકાણો છૂટા કરીને તરત રોકડ મળે તે રીતે નાણાંની ગોઠવણ કરવી અનિવાર્ય છે. આપણે નાણાંનું રોકાણ કરીએ છીએ તો રોકાણ એવી રીતે કરવાનું છે કે જેથી કરીને ગમે ત્યારે કટોકટીના સમયે સરળતાથી ઝડપથી નાણાંનું રોકાણ જે છે આપણે છૂટું કરી અને રોકડ મેળવી શકાય. અને એમ પણ બેંક મોટા ભાગે કેવા એકમમાં રોકાણ કરે તો અન્ય સદ્ધરતાવાળા એકમ અને સરકારી જામીનગીરીમાં જ બેંક દ્વારા રોકાણ કરવામાં આવે છે. તો આ થયું બેંકનું ત્રીજું મહત્વનું મુખ્ય કાર્ય, રોકાણ કરવું. ત્યારબાદ ચોથું બેંકનું મુખ્ય કાર્ય આપણે કીધું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંકો વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમયગાળા માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. ઘણી વખત આપણે પણ 24 કલાક માટે નાણાંની જરૂર પડે, એમ બેંકને પણ ઘણીવાર 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂર પડતી હોય છે. અને આવા સમયે બીજી બેંકમાં વપરાયેલા એટલે કે વપરાયા વગરના જે રૂપિયા પડેલા હોય તો તરત જ એવી જરૂરિયાતવાળી બેંકને એ રૂપિયા આપવામાં આવે છે. અને આવી જે પૈસા આપવાની સુવિધા છે એ મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈએ નક્કી કરેલી અમુક એજન્સી દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફતે થાય અને બંને બેંક એકબીજાના સંપર્કમાં આવશે નહીં. અને આ રીતે બેંકની સમસ્યાનું શું થાય છે નિરાકરણ થાય. ટૂંકમાં જે રકમ મંગાવવામાં આવે એને કોલ મની કહેવાય. કોલ મની એટલે શું ની વ્યાખ્યા આપણે બનાવી શકીએ કે બેંકને 24 કલાક કે તેથી ઓછા સમયગાળા માટે નાણાંની જરૂર પડે અને અન્ય બેંક પાસેથી એમને જે નાણાં મળી રહે છે એને કોલ મની તરીકે આપણે ઓળખાવી શકાય. બેંકને 24 કલાક કે તેથી ઓછા સમય માટે જેટલા નાણાંની જરૂર પડે અને તેમાંથી જેટલા નાણાં મળે એ મળેલા નાણાંને શું કહેવાશે કોલ મની કહેવામાં આવે. અને કોલ મની ઉપર જે વ્યાજ દર ચૂકવાય છે એને કોલ મની રેટ કહેવામાં આવે છે. અને કોલ મની રેટ શેના આધારે નક્કી થાય તો કોલ મની રેટ જે છે બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થાય છે. મિત્રો VSQ છે બંને, કોલ મની એટલે શું અને કોલ મની રેટ એટલે શું. તો બેંકને 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂર પડે અને અન્ય બેંક પાસેથી એમને જેટલા નાણાં મળે એ મળેલા નાણાંને કોલ મની કહેવાય. અને કોલ મની પર જે વ્યાજ દર ચૂકવાય એને કોલ મની રેટ કહેવામાં આવે. અને કોલ મની રેટ શેના આધારે નક્કી થાય બજારમાં નાણાંની માંગના આધારે. તો મિત્રો આ થયા બેંકના મુખ્ય 4 કાર્યો.